સુરતમાં 27મી ડિસેમ્બરની વહેલી સવારે એક હચમચાવી નાખે એવી ઘટના બની હતી। સથાણા વિસ્તારમાં એક 35 વર્ષીય યુવકે ચપ્પુ વડે પોતાની પત્ની અને દીકરાની ગળું કાપી હત્યા કરી હતી અને ત્યારબાદ માતા પિતાની પણ ગળું કાપી હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો। આ સાથે જ પોતાને પણ ચપ્પુના ઘા મારી આપઘાતનો પ્રયાસ કર્યો। આ આખી ક્રૂરતાની ઘટનામાં પ્રત્યક્ષદર્શી એવા યુવકની માતાએ હોસ્પિટલના બિછાનેથી હચમચાવતી ઘટના વિશે જણાવતા કહ્યું કે મારા પુત્રે એકલા પડી ગયા હોવાનું કહી તમામના ગળા કાપ્યા હતા। મગજમાં ટેન્શન ભરાઈ ગયું, હું એકલો એમ તમારા જેઠ ગુજરી ગયા છે? મારા જેઠ ગુજરી ગયા। ક્યાં ગામ ક્યાં ગુજરી ગયા છે? તો મેં 5 દી લગી ગયા એની ઘેરે, તો અહીંયા બીજા મારા જેઠના છોકરા એને ના પાડી કે તું હવે નહીં આવતા। શું કામ ઝઘડો છે ગામનો? એ ઝઘડો બે ભાઈ કામે ઓફ થઈ ગયા ને મારા જેઠ ની બે મારા ઘરવાળા બે કામે જતા। અને અંદરો અંદર બંદૂક છે બે ભાઈઓની? બંદૂક છે, પૈસા લેવાની બે હીરાનો કરતા ને। અને આ માયરું ત્યારે સ્મિત શું બોલતો હતો? એને કઈ અમે સોતેલા ઉઠ્યા તરત કઈ બોલવા નતો, કઈ તમે સૂતા હતા? સુતા હતા। તો તમે એવું કીધું કે આ ના કર, આવું શું કામ કરસ? ભાનમાં આવ્યા પછી જાગી ગયા પછી? જાગી ગયા એટલે મારતો હતો એટલે મેં સીધો હાથ જ પકડી લીધો, એને મારી હાથ પકડી લીધો, હાથમાં શરીરથી ભાંગી ગઈ। મેં પકડ્યો હાથને આમ જોરથી વાગી ગઈ, મેં પકડી ગઈ, ભાંગી ગઈ, એટલું મને મારી લીધું હતું એને। એને જાતને માર્યું છે ને? એને જાતને તો પેલા જાતમાં મેં નહોતું જોયું, મેં ઉઠ્યા હતા ને એટલે કઈ ખબર નથી એને માર્યું ન માર્યું। મેં કીધું મેં ઉઠીને સીધું ઘડિયાળ સામે જોઈ 7 વાગ્યા, હું બાથરૂમ ગઈ।